ભીલડી મુકામે વાલ્મીકી સમાજના ચોથા સમૂહ લગ્ન યોજાયા. 13 દીકરીઓ પ્રભુતામાં પગલાં પાડ્યા. વાલ્મીકી સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ ભીલડી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું, જેમાં વાલ્મીકી સમાજ ટ્રસ્ટ ભીલડીના પ્રમુખ સામળભાઈ મકવાણા દ્વારા તમામ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું. તમામ દાતાઓને રાજકીય અને સામાજિક આગેવાનોનું સન્માન કરવામાં આવ્યું. ભારતીય જનતા પાર્ટીના આગેવાન ડોક્ટર રેખાબહેન ચૌધરી અને પાલનપુર નગરપાલિકા પ્રમુખ ચીમનભાઈ સોલંકી, ભોજન દાતા બાબુભાઈ પાનપુટા અને રમેશભાઈ દેસાઈ, મંડપના દાતા સામાજિક કાર્યકર અર્જુનભાઈ નાગજીભાઈ દેસાઈ ખેટવા, રમેશભાઈ ધનાસરા, ભીલડી ભાજપ મંડળના મહામંત્રી સુરેશભાઈ સિલ્વા, ભીલડી ભાજપ મંડળના પ્રમુખ ગમનસિંહ રાઠોડ, અગ્રણી દશરથભાઈ પટેલ, જૂની ભીલડી પૂર્વ સરપંચ મનુભાઈ જોશી, તાલુકા પૂર્વ ડેલિગેટ નરસિંહભાઈ દેસાઈ, વિજય બારોટ, ભીલડી પીઆઈ ધવલભાઈ પટેલ અને પીઆઈ એકે દેસાઈ તેમજ અનેક દાનવીર દાતાઓને સમાજસેવકો હાજર હતા. પત્રકાર મિત્રોમાં કંચનજી ઠાકોર, વિનોદ ચાવડા, ચાવડા નરસિંહભાઈ દેસાઈ, શૈલેષભાઈ જોશી, વજેરામભાઈ જોશી, રેવાભાઈ દેસાઈ વગેરે હાજર રહ્યા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા શિક્ષક રેવાભાઈ પરમારે કર્યું અને આભાર વિધિ ટ્રસ્ટના ઓડિટર નવીનભાઈ મકવાણાએ કરી હતી. અહેવાલ વજેરામ કે જોશી, ભીલડી.